નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું પૃથ્વી। સૌથી પહેલા નજર હેડલાઇન્સ પર। ગુજરાતના કાર્યકારી રાજ્યપાલ તરીકે માર્ગરેટ આલ્વાએ લીધા શપથ। ગાંધીનગર ટાઉન હોલમાં યોજાયો કાર્યક્રમ। ગુજરાત સરકારનું દેવું વધીને પહોંચ્યું 1,50,151 કરોડ, તો અલંગ દુર્ઘટના મામલે રચાઈ તપાસ સમિતિ। ગુજરાતના બજેટ પર વિધાનસભામાં શરૂ થઈ ચર્ચા। નર્મદા અને વેટ સહિતના મુદ્દે શ્વેતપત્ર બહાર પાડવાની વિપક્ષની માંગ। પર્સન્ટાઇલને ધ્યાને રાખીને ધોરણ 12ના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગમાં મળશે પ્રવેશ। સુપ્રીમમાં સુનાવણી પહેલા જ ગુજરાત સરકારની પીછેહટ। સાઈ ઇન્ફોસિસના કૌભાંડી માલિક સુનિલ કક્કરને લાઇબેરિયાથી લવાયો અમદાવાદ। ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ તપાસ। અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ વધારાનો જોધપુર સેટેલાઇટમાં ભારે વિરોધ। સ્થાનિકોએ આવતીકાલે આપ્યું બંધનું એલાન। પ્રજાની રક્ષક પોલીસ જ ગુજરાતમાં છે અસલામત। ખંભાળિયામાં પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો। ઊંઘી રહ્યો છે ગૃહપ્રધાન રજની પટેલ। સૌથી પહેલા નજર મહત્વના સમાચાર ઉપર। રાજસ્થાનના ગવર્નર માર્ગરેટ આલ્વા ગુજરાતના નવા રાજ્યપાલ બન્યા છે। ગાંધીનગર સ્થિત ટાઉન હોલ ખાતે આજે તેમનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો। મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સહિતના નેતાઓની હાજરીમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભાસ્કર ભટ્ટાચાર્યએ માર્ગરેટ આલ્વાને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા। ઉલ્લેખનીય છે કે રાજ્યના ગવર્નર પદેથી ડોક્ટર કમલા બેનીવાલની મિઝોરમમાં બદલી થતા માર્ગરેટ આલ્વાને ગુજરાતનો વધારાનો કાર્યભાર સોંપાયો છે। देखिए, मैंने ओथ सेरेमनी के लिए आज पहुंच के जो करना था किया है। ज्यादा काम तो मेरे हाथ में नहीं है। अभी मुख्यमंत्री देख रही है। गुजरात के बारे में क्या कहूं, सब कुछ गुजरात के हाथ में है आजकल। सर, क्या प्रायोरिटी रहेगी खास करके प्रायोरिटी आई थिंक फॉर द होल कंट्रीज डेवलपमेंट। मैं तो राजस्थान से आई हूँ, उधर भी महिला है मुख्यमंत्री, बहुत काम कर रहे हैं। तो मुझे लगता है कि आज पूरे देश में यंग वोटर्स जो अभी निकले हैं बाहर और बहुत वोकल हैं, वो तो पूरा जो ट्रेडिशंस थी वो सब छोड़ के अपने तरह से बहुत डिमांड्स कर रहे हैं। दे वांट जॉब्स, गुड एजुकेशन, दे वांट अपॉर्चुनिटी। तो ये सब अभी हम लोगों को सोचना पड़ेगा। તો માર્ગરેટ આલ્વાએ આજે ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે, ત્યારે તેમની કારકિર્દી ઉપર કરીએ એક નજર। માર્ગરેટ આલ્વાનો જન્મ 14 એપ્રિલ 1942ના રોજ થયો હતો। માર્ગરેટ આલ્વા સંસદમાં પહોંચનાર તેમના પતિ સાથે સૌપ્રથમ દંપતી હતું। બેંગ્લોરમાં માઉન્ટ કાર્મલ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો છે। રાજકીય લો કોલેજમાં તેમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે। એક સારા વકીલ તરીકે માર્ગરેટ આલ્વાએ ખૂબ જ નામના મેળવી છે। કર્ણાટક કોંગ્રેસની મહિલા પાંખના તેઓ સભ્ય પણ રહ્યા છે। કોંગ્રેસના મહાસચિવ તરીકે પણ માર્ગરેટ આલ્વા રહી ચૂક્યા છે। ઓગણીસો 1974માં 32 વર્ષની વયે રાજ્યસભાના તેઓ સાંસદ બન્યા હતા। ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ગુજરાત સરકારના દેવામાં થયેલા વધારાના પ્રશ્નોએ સ્થાન લીધું હતું। વિકાસના દાવા કરતી ગુજરાત સરકારે લેખિતમાં જવાબ આપ્યો કે ગુજરાતનું જાહેર દેવું 31 મે સુધીમાં 150 કરોડને આંબી ગયું છે। કોંગ્રેસના ધારાસભ્ય તેજસ્વીબેન પટેલે રાજ્યના દેવાને લઈને સરકારને પ્રશ્ન કરતા સરકારે જણાવ્યું હતું કે 31 મે 2014 સુધીમાં
ગુજરાતનું દેવું 1.50 કરોડ થયું છે. વર્ષ 2011-12માં દેવામાં 1.22 કરોડ અને 2012-13માં 1.29 કરોડનો વધારો થયો છે. આ ચર્ચામાં ગુજરાત સરકારે 3 વર્ષમાં ખેડૂત પાસેથી ખાતર પર 270.41 કરોડ વસૂલ્યાની પણ વિગત આપી. ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી પણ વેટ વસૂલ્યો. ખાતર પેટે નંખાયેલા વેટના વેરા પેટે 2011-12માં ખેડૂતો પાસેથી 106.27 કરોડ, 2012-13માં 74.43 કરોડ, 2013-14માં 89.71 કરોડનો વેટ ખેડૂતો પાસેથી વસૂલાયો. તો કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલનો કેજી બેઝિનમાંથી અત્યાર સુધીમાં કેટલા ગેસનું ઉત્પાદન થયું તે અંગે પ્રશ્ન કરાતા સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે ગેસને સમુદ્ર કિનારા સુધી લાવવામાં સફળતા મળી છે અને ટૂંક સમયમાં તેનું ઉત્પાદન પણ શરૂ થશે. પેટ્રોલિયમ પેદાશોના વધતા જતા ભાવ જનતાની કમર તોડી રહ્યા છે, તો બીજી તરફ પેટ્રોલિયમ પેદાશો પરના વેટથી રાજ્ય સરકારની તિજોરી છલકી રહી છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાત સરકારે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પરના વેટમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. તો રાસાયણિક ખાતર આ તરફ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં હજુ જીએસપીસી કે જી બેઝિનમાંથી ગેસનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થઈ શક્યું નથી. વિધાનસભાની તારાંકિત પ્રશ્નોત્તરીના લેખિત જવાબમાં આ હકીકતો બહાર આવી છે. ગુજરાતમાં પેટ્રોલિયમ પેદાશો ઉપર લાદવામાં આવેલા વેટના ઊંચા દરો અવારનવાર વિવાદનું કારણ બનતા રહ્યા છે. ત્યારે આ મામલે વિધાનસભા ગૃહમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. પેટ્રોલિયમ પેદાશો ઉપરનો વેટ એ રાજ્ય સરકારનો કમાઉ દીકરો છે. એમાં પણ વળી પેટ્રોલ ડીઝલના દર વધે એટલે રાજ્ય સરકારની તિજોરી પણ છલકાય છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ઉપર લાદવામાં આવેલા વેટમાંથી રાજ્ય સરકારને થયેલી કમાણીના આંકડા કરોડોમાં થવા જાય છે. રાજ્યમાં પેટ્રોલ ઉપર 23%, ડીઝલ ઉપર 21% અને સીએનજી ગેસ ઉપર 12.50% વત્તા 2.50% વધારાનો વેરો ઝીકવામાં આવ્યો છે. એ હિસાબે જોઈએ તો રાજ્ય સરકારને વર્ષ 2011-12 થી વર્ષ 2013-14 એમ 3 વર્ષના ગાળામાં 19,503.43 કરોડ રૂપિયાની આવક થઈ છે. પેટ્રોલમાં 5,985.19 કરોડ રૂપિયા, ડીઝલમાં 12,704.21 કરોડ રૂપિયા, જ્યારે કે સીએનજી ગેસ ઉપર 815.03 કરોડ રૂપિયાની વેટની આવક રાજ્ય સરકારને થઈ છે. વેટના દર ઘટાડી પ્રજાને રાહત આપવામાં રાજ્ય સરકાર આનાકાની કરી રહી છે અને વિપક્ષ તેને મુદ્દો બનાવી રહ્યો છે. બધો આખા દેશમાં સૌથી વધારે વેટ પેટ્રોલ ડીઝલ ઉપર ગુજરાત સરકાર નાખે છે. એટલું જ નહીં, એલપીજી અને સીએનજી પર લગભગ 15% જેટલો વેટ છે અને ખાતરમાં બી વેટ છે. આ વેટ જો થોડું ઓછો કરે તો મોંઘવારીમાં લોકોને રાહત થાય. બીજી બાજુ તમે લોકોને એટલી બધી આવક તમારી છે, એની સામે ફાઇનાન્શિયલ ઇનડિસિપ્લિનના લીધે તમારા આવક વધે છે અને દેવું એ વધે છે. આવું ગાડું અર્થતંત્ર દુનિયામાં આપણે ક્યાંય નથી જોયું. રાજ્ય સરકારને રાસાયણિક ખાતરના વેચાણ ઉપર છેલ્લા 3 વર્ષમાં 269.41 કરોડ રૂપિયાની વેટની આવક થઈ છે. તો આ તરફ એવું પણ બહાર આવ્યું છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં હજી સુધી કેજી બેસિનમાંથી ઓઇલ કે ગેસનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થઈ શક્યું નથી. આ મામલે રાજ્ય સરકાર એવો બચાવ કરી રહી છે કે જીએસપીસી દ્વારા કેજી બેસિનમાં ખૂબ પડકારરૂપ સંજોગોમાં દરિયાના તળથી ગેસનું ઉત્પાદન મેળવી ગેસને સમુદ્રના કિનારા સુધી લઈ આવવાની કામગીરી સફળ રીતે પૂર્ણ કરવામાં આવી છે અને ગેસનું વ્યાવસાયિક ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ કરવાની અપેક્ષા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ખરેખર આ અપેક્ષા ક્યારે પૂરી થાય છે. ગૌરવ પટેલ સાથે અરુણ શાહ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પરની ચર્ચાનો આજથી પ્રારંભ થયો છે. વિપક્ષે શાસક પક્ષને ભીંસમાં લઈને નર્મદા, કેજી બેઝિન, વેટ અને દેવું સહિતના મુદ્દે જો પ્રજાના હિતમાં કાર્યવાહી કરી હોય તો રાજ્ય સરકાર શ્વેતપત્ર બહાર પાડે તેવી માંગણી ગૃહમાં કરી છે. મારી રજૂઆત એ હતી કે વારંવાર આવા બનાવો બને છે. આવા બનાવોનું પુનરાવર્તન થતું અટકાવવા માટે સરકારે અત્યાર સુધી શું કર્યું? વિવિધ ખાતાઓ જેવા કે શ્રમ અને રોજગાર, બંદર ખાતું, પર્યાવરણ ખાતું, આ બધા ખાતાઓની સંયુક્ત રીતે જવાબદારી હોવા છતાં કેમ કોઈ મોનિટરિંગ વ્યવસ્થિત કરતું નથી? કેમ આવા બનાવો વારંવાર બને છે?
જો કે રાઘવજી પટેલના પ્રશ્નના ઉત્તરમાં કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બનાવને ગંભીર ગણાવી સરકારે તપાસ માટે સમિતિની રચના કરી હોવાનો જવાબ આપ્યો, તો વિપક્ષના નેતા વાઘેલાએ અંદાજપત્રની ચર્ચાના પ્રારંભે શાસક પક્ષ પર પ્રહાર ઝીંક્યા. નર્મદા, સરકાર દ્વારા લેવાતો વેટ, ગુજરાત સરકારનું દેવું અને કેજી બેઝિન જેવા અનેકવિધ પ્રશ્ને વિપક્ષના નેતાએ ગુજરાત સરકાર પર પ્રહાર ઝીંક્યા. સાથે સાથે ગુજરાત સરકારને આ તમામ મુદ્દે શ્વેતપત્ર બહાર પાડવાની માંગણી પણ કરી હતી. લગભગ 2017માં લગભગ 2 લાખ કરોડ રૂપિયા દેવું પહોંચી જવાની આ સરકાર. 2 લાખ કરોડ એટલે 15,000 કરોડ રૂપિયા તો એ વ્યાજ પેટે ભરે છે. 5-5.5 હજાર રૂપિયા કદાચ હપ્તા પેટે જાય. એટલે એવું બનવાનું કે તમારે આ બધાને 15ના બદલે 25,000 કરોડ રૂપિયા બી તમે વ્યાજ ઉપર હપ્તા ભરવામાં તો ગુજરાત સરકારનો પરસેવો ન પડી જાય તો વધારે સારું. તો ગુજરાતમાં રાજ્યપાલની બદલીનો મુદ્દો વિધાનસભાની બહાર ગૂંજતો રહ્યો. વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજ્યપાલ કમલાજીની બદલીને ભાજપની કિન્નાખોરીપૂર્વકની ગણાવી. કોઈ પણ માણસ પોતાના પટાવાળાને પણ આવી રીતે બદલી ન કરી શકે. આવા એક પ્રતિષ્ઠિત ગવર્નરને, ગુજરાત જેવા રાજ્યના ગવર્નરને તમારો ઈગો સંતોષવા માટે તમે ઓવરનાઇટ હ્યુમિલિએટિંગ જેને કહેવાય, અપમાનજનક રીતે મિઝોરમ જેવા એક તાલુકાની કક્ષાવાળું નાનકડું સ્ટેટ એમાં તમે 1000 રૂપિયા બદલી કરવાની કોશિશ, આ અનડેમોક્રેટિક કહેવાય. આમ એકંદરે વિધાનસભા ગૃહમાં વિપક્ષની હાજરી સાથે બેઠકનું સમાપન થયું. હવે મંગળવારે અંદાજપત્રની ચર્ચા આગળ વધશે. અરુણ શાહ અને ગૌરવ પટેલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. ગુજરાતના વીજ મોડેલને દેશમાં લાગુ કરવાની ભલે વાતો થતી હોય, પરંતુ સત્ય એ છે કે ગુજરાતમાં આજે પણ હજારો ખેડૂતો વીજ જોડાણ માટે ટળવળી રહ્યા છે. રાજ્યના કુલ વીજ ઉત્પાદન સામે ખેડૂતોની ખેતી માટે તેમજ ઉદ્યોગોને ફાળવવામાં આવતી વીજળીનો મુદ્દો આજે વિધાનસભા સત્રમાં ઉઠ્યો હતો, જેમાં સરકારના મંત્રીએ આપેલા લેખિત જવાબમાં ખેડૂતોને વીજળી માટે અન્યાય થયા હોવાનું ખુલ્યું છે. ગુજરાત સરકાર ખેડૂતલક્ષી હોવાના સરકારના દાવા ત્યારે ખોટા પડ્યા જ્યારે ખેડૂતોને વીજળી માટેની અરજીનો પ્રશ્ન મંત્રી સામે આવ્યો. આજની સ્થિતિમાં રાજ્યમાં અનેક જિલ્લામાં ખેડૂતોની વીજળી મેળવવા માટેની અરજીઓ પેન્ડિંગ છે. વિધાનસભા ગૃહમાં ચર્ચામાં ન આવેલા સવાલોના લેખિત જવાબમાં સરકારના ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે મોરબીમાં 14,670 અરજીઓ, અરવલ્લીમાં 13,319 અરજીઓ, મહેસાણામાં 10,212 અરજીઓ, સાબરકાંઠામાં 10,689, રાજકોટમાં 65,519, ગાંધીનગરમાં 4,436, ખેડામાં 8,148, દાહોદમાં 7,497 તો મહીસાગરમાં 6,605 અરજીઓ વીજ જોડાણ માટે પેન્ડિંગ પડી છે. ખાનગી વીજળી ઉત્પાદકોને કમાણી કરી આપવા માટે ગુજરાતની સરકાર પોતાનું વીજ ઉત્પાદન ઓછું કરે છે અને ખાનગીમાં મોંઘી વીજળી એ ખરીદે છે. સોલાર જે આખા દુનિયામાં 15 રૂપિયા યુનિટ વીજળી નથી કોઈ ખરીદતું, એવી વીજળી પોતાની વાહવા કરવા માટે ગુજરાત સરકારે સોલારમાંથી ખરીદી છે. ગુજરાત સરકાર વીજ ઉત્પાદનમાં સરપ્લસ હોવાના દાવાઓ સામે પણ સવાલ ઉભા થયા છે. રાજ્યના 9 સરકારી વીજ મથકો પર કુલ સ્થાપિત ક્ષમતા સામે 36% ઉત્પાદન ઠપ છે, જ્યારે ખાનગી વીજ મથકો પર સ્થાપિત ઉત્પાદન ક્ષમતા સામે 26% ઉત્પાદન ઠપ છે, જે સરકારી વીજ મથકોની કાર્યક્ષમતા પર સવાલ અને ખાનગી ઉત્પાદકોને ફાયદો કરવાની આશંકા પેદા કરે છે. સરકારી અને ખાનગી માલિકીની 19 વીજ મથકો 15,535 મેગાવોટ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે, જેની સામે યુનિટ બંધ રહેવાના કારણે 4,618 મેગાવોટ વીજ ઉત્પાદન ઓછું થયું છે. ચોંકાવનારી વાત એ છે કે જૂન 2012 થી મે 2013 સુધીમાં ઉદ્યોગોને 24,622 મિલિયન યુનિટ અને ખેતી ક્ષેત્રે 21,360 મિલિયન યુનિટ વીજળી ફાળવાઈ. છતાં જૂન 2013 થી મે 2014 સુધી ઉદ્યોગોને 28,170 મિલિયન યુનિટ અને ખેતી માટે 18,162 મિલિયન યુનિટ જ ફાળવવામાં આવી છે. ગૌરવ પટેલ અને અરુણ શાહ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. નજર રહેશે કેટલાક અન્ય સમાચારો પર. એ પહેલા લઈએ એક બ્રેક.